વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 47% મતદાન થયું હતું। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન શાંત વાતાવરણમાં ચાલી રહ્યું છે, ત્યારે પેટા ચૂંટણીમાં મતદારોમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિધાનસભા સીટના તમામ મતદાન બૂથ ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પોતાના ફેમિલી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા, તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સાધુ સંતો તેમજ પોતાના મત ક્ષેત્રમાં મતદારો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। સત્તાવાર સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ 1 વાગ્યા સુધીમાં 1,02,483 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 3 વાગ્યા સુધીમાં 47% મતદાન નોંધાયું હતું। જે ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે। મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે। વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ। એ દિશામાં આજે 157 ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે, બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે। કિરીટભાઈ, 2012 પછી તો ભાજપનો અહીંયા કોઈ કરતા કોઈ પ્રતિનિધિ નહોતા, આપ પૂરા મત વિસ્તારમાં ફર્યા છો, શું આપણે પ્રતિભાવો પડ્યા? દરેક ગામડે ગામડે એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર 2.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે, એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે, દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું, નવા અમારા 3 ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા, પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુપરમાં છે એ રીતે લઈ જવો, સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજીરોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા, અમારા યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવી, આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ। ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રતિસ્પર્ધીએ છેલ્લે જે હાથકંડાઓ અપનાવ્યા છે તેને કઈ રીતે જુઓ છો? રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે, આરોપ પ્રત્યારોપ થતા હોય, પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી લોકોએ આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે। ઓકે, થેન્ક યુ.